હવે સાંભળો, કોઈ બોલતા નહીં. આજે આપ સૌ ભાઈઓને જણાવતા ભાઈ અમારા મહારાજ તો હજી જોઈ લ્યો, મહારાજ જપે એમાં નહીં કોમા લ્યો. હું ચાલુ કરું. મેં કીધું તમે જે ઓલો પીવા ચાલુ કરી દઈએ તમારી વાતો એ લેવાની હોય ને. હવે કરો બટન ચાલુ કરો. રેડી? ભાઈઓ, આપણે કાંકરેજ ગાય આપણા આંગણે યાત્રા લઈ નીકળ્યા છીએ. દબાવવાનું ને થઈ ગયું, કઈ નથી કરવું. બોલતા નહીં કોઈ. આ કારણ કે આખા દેશમાં સીડી નીકળશે. ભાઈઓ, આપણે કાંકરેજ ગાય આપણા આંગણે યાત્રા લઈ અને આજે 10મા દિવસે શિવજી દાદાની ગૌશાળામાં રાપરગઢ આવ્યા છીએ. તો અહીંયા કાંકરેજ ગાયો જાતવાન તો છે જ, પણ આ કચ્છની ધરતીમાં એવા શક્તિશાળી ને પ્રાણ શક્તિ વાળા યુવાનો છે. એમાંના એક ગાયના આપણા અભિયાન સાથે જોડાયેલા અંજારના નાની નાગલપરના મેઘજીભાઈ વિરાણી, જેઓ એક ખેડૂતના દીકરા છે. અને એને મને એમ કીધું, મનસુખભાઈ હું 1 કિલો ગાયનું ઘી પી દઉં. શું વાત છે? આ તો ભૂતકાળમાં સાંભળેલું કે 1 કિલો બસેર ઘી પીવે આમ લોકો હતા, પણ આજના સમયમાં છે એ ગૌરવની વાત છે. તો હવે તેઓ આપણી સામે આ દેશી ગાયનું, કાંકરેજ ગાયનું 1 કિલો ઘી પીશે. લ્યો મેઘજીભાઈ, પી બતાવો. ડાયરેક્ટ જ હોય ને. હાલશે. હવે તો ઓછું થઈ ગયું. થોડું પીવો. બોલવાની કોઈ વાંધો બસ. આસ્તે આસ્તે એને જોઈને કોઈને ઈચ્છા થાય તો કરી શકે. શાબાશ મેઘજીભાઈ, તમને